વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પૂરક વાચનમાં ધોરણ 6 પૂરક વાચનમાં આપણી કવિતા ત્રીજી છે કે રૂપાળું મારું ગામડું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ કાવ્યને જોઈએ અને સાથે સાથે ગાવાનો પણ પ્રયત્ન કરીશું. તો ચાલો ત્યારે કવિતા 3 રૂપાળું મારું ગામડું. વિદ્યાર્થી મિત્રો, ચાલો તમને એક કવિતાની 2-4 પંક્તિ સંભળાવું. ધૂળ ઢેફાને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય, મોટા મનના માણા હોય. મિત્રો, આ પંક્તિઓ ગ્રામ્ય જીવન અને ગ્રામ્ય સંસ્કૃતિને ઉજાગર કરે છે. ગામડાના લોકો, ગામડાનું જીવન સચ્ચાઈ અને સાદગીથી ભરેલું હોય છે. કવિ જયંતીલાલ માલધારીએ લખેલી રળિયામણા ગામડાની કવિતા જોઈએ. પઠન. ગાજે છે ગીત જ્યાં હેતના રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. નદીઓના ધીમા મીઠા નીર રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. સુખમાં સુખિયા સૌ સાથમાં રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. દુઃખમાં ભેળું છે આખું ગામ રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ધરતી ખેડે છે સૌ સાથમાં રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ધંધા જુઓ, હવે આ કાવ્યને પઠન દ્વારા રજૂ કરવામાં આવ્યું છે કે રૂપાળું મારું ગામડું. તો ગાજે છે ગીત જ્યાં હેતના રે, ગાજે છે ગીત જ્યાં હેતના રે, રંગ ભર્યો નાનો રૂપાળું મારું ગામડું. નદીઓના દીમાં મીઠા નીર રે, રંગ ભર્યો નાનો રૂપાળું મારું ગામડું. સુખમાં સુખિયા સૌ સાથમાં રે, રંગ ભર્યો નાનો રૂપાળું મારું ગામડું. ધરતી ખેડે છે સૌ સાથમાં રે, રંગ ભર્યો નાનો રૂપાળું મારું ગામડું. ધંધા વિનાનું નથી કોઈ રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ઘેર ઘેર ઘંટીઓ ગાજતી રે, રેટિયાનો મીઠો રણકાર રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ખટક ખટુકે સામટી રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ઊંચા નીચાના નથી ભેદ રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. કામધેનુ સમાણી ગામડી રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ધીંગી ધરાના ધુરાના ધરનાર રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. અંતર પ્રકાશ સૌની આંખમાં રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ધરતી
હવે વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યમાં જયંતીલાલ નાનજીભાઈ માલધારીનો જન્મ 1909માં થયો અને અવસાન તેમનું 1990માં થયું. તેઓ રાજકોટ જિલ્લાના શિવરાજગઢ ગામે તેમનો જન્મ થયો. ધરતીના છોરું અને ગ્રામ્ય સ્વરાજ્યના પાયા તેમના જાણીતા પુસ્તકો છે. ધરતીના છોરું અને ગ્રામ્ય સ્વરાજ્યના પાયા એ તેમના પુસ્તકો છે. વર્ષો સુધી એમણે દૈનિક પત્રોમાં કટાર લેખન કર્યું હતું. આ ભાવ ગીતમાં કવિએ ગામડાની તસવીર આલેખી છે. સુખ અને દુઃખના પ્રસંગોમાં ગામ એકબીજાને કેવી રીતે મદદ કરે છે તેની અહીંયા વાત છે. માલધારી છે એટલે એમને એક ગામથી બીજે ગામ કામ માટે જવું પડે, એટલે ગામડામાંથી સિટીમાં શહેરમાં તે આવે છે ત્યારે એમને ગામડામાં કેવો અનુભવ થયો તેની અહીંયા વાત કરવામાં આવી છે. ગામના સૌ એકમેકમાં ગૂંથાયેલા છે. આવા ભાવસભર સહકારની વાત આ કાવ્યમાં રજૂ કરવામાં આવી છે. કહે છે કે ગાજે છે ગીત જ્યાં હેત નારે, જ્યાં ગીત એવા હેતના ગાજે છે ને એવું મારું ગામડું કેવું છે, રૂપાળું છે, સુંદર છે, આનંદથી ભરેલું છે. નદીઓના ધીમા મીઠા નીર રે. શું છે? નદીના ધીમા એવા મીઠા નીર ક્યાં છે? ગામડામાં. એવું આનંદથી ભરેલું, રંગ ભર્યું એટલે આનંદથી ભરેલું મારું ગામડું છે. સુખમાં સુખિયા સૌ સાથ મારે. સુખમાં સુખિયા સૌ સાથમાં છે. રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. મારું ગામડું એવું નાનું આનંદથી ભરેલું મારું ગામડું છે, એ રૂપાળું છે. દુઃખમાં ભેળું છે આખું ગામ. દુઃખ આવે એટલે બધા જ ભેગા થઈ જાય છે એવું મારું આ ગામનું છે. એની અહીંયા આપણા કવિ વાત કરે છે. અને એવું રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું છે અને આનંદથી ભરેલું એવું નાનું મારું ગામડું રૂપાળું છે. ધરતી ખેડે છે સૌ સાથ મારે, એટલે કે ધરતી ખેડે છે એટલે બધા જ ધરતીને ખેડે છે, એટલે ખેડૂતો બધા સાથમાં ધરતીને ખેડે છે. એક જણા વાવવાનું શરૂ કરે એટલે બીજા પણ મારે પણ બાકી છે એમ કરી અને એ પણ ધરતી માતાને ખેડવા જતા રહે, એટલે ધરતીને ખેડે છે સૌ સાથ મારે. ધંધા વિનાનું નથી કોઈ રે. અહીંયા કોઈ ધંધા વિનાનું નથી, બધા જ ધંધાવાળા છે. કોઈનું કામ, કોઈ વાણંદ કામ, કોઈ કુંભાર કામ, કોઈ મોચી કામ કરે છે. સૌનું બધા જ કામ કરે છે. અને આવું રંગ ભર્યું, આનંદ ભરેલું મારું નાનું એવું ગામડું છે. અહીંયા કવિ ગામડાની વાત કરવામાં આવે છે તો ગામડામાં નદી હોય, નાના આવા ખેડૂતો ત્યાં ખેતી કરતા હોય, અને શહેરમાં તો આવું કાંઈ જ જોવા ન મળે. શહેરની દોડ ભાગ ભરી જિંદગીથી જ્યારે કંટાળો આવે ત્યારે લોકો ગામડા તરફ દોટ મૂકે છે અને ગામડામાંથી કંટાળેલી વ્યક્તિઓ સિટી તરફ પૈસા કમાવા માટે દોટ મૂકે છે. તો બંને પરિસ્થિતિની અહીંયા આપણને જાણ છે. તો અહીંયા ગામડાનું દૃશ્ય બતાવવામાં આવ્યું છે. ઘેર ઘેર ઘંટીઓ ગાજતી. ઘેર ઘેર ઘંટી એટલે ઘર ઘંટી નહીં વિદ્યાર્થી મિત્રો, જે દરણા દળવાની જે ગોળ ઘંટી હોય એવી ઘંટી ગાજતી રહે. અને રેંટિયાનો મીઠો રણકાર રે. રેંટિયો એટલે પહેલાંના સમયમાં રેંટિયો કાતી અને વણાટ કામ કરવામાં આવતું હતું, એટલે રેંટિયાનો એ રણકાર મીઠો રણકાર છે. અને એવું આનંદ ભરેલું મારું ગામડું, રૂપાળું મારું ગામડું છે. ખટક ખટુક કે સાડ સામટી. સાડ એટલે કાપડ વણવાનું ઓજાર, બરાબર? જે કાપડ વને ખટક ખટાક એવું બોલે ને, એટલે અહીંયા એવું છે. ખટક ખટુક કે સાડ સામટી રે. કાપડ વણવાનું એક ઓજાર એવું ખટક ખટાક એ સાડ સામટી છે. અને રંગ ભર્યું મારું એવો ઓજાર ઘણા બધા છે. અને
આવું આનંદ ભરેલું ગામ, નાનું રૂપાળું એવું મારું ગામડું છે. ઊંચા નીચાના નથી ભેદ રે, કોઈ ઊંચું છે કોઈ નીચું છે એવા ભેદ અહીંયા નથી. અને એવું આનંદ અને કિલ્લોલ ભરેલું એવું મારું ગામડું છે. પણ વિદ્યાર્થી મિત્રો, અત્યારે તો ગામડામાં પણ હવે આવું થઈ ગયું છે. જે શહેરની પાશ્ચાત્ય સંસ્કૃતિનું ગ્રહણ પણ ગામડામાં લાગી ચૂક્યું છે. તો આવા ગામડા હજી જીવિત છે. આવા ગામડા જ્યાં દુઃખ આવે તો સૌ ભેગા થઈ જાય છે. આવા લોકો ગામડામાં જ હોય. ગામડાના લોકોની આ એક ખાસિયત છે કે કોઈને દુઃખી ન થવા દે. કોઈ દુઃખી થતું હોય તો તરત જ દોડી જાય. જ્યારે સિટીમાં એવું નથી. શહેરમાં તો સૌના ઘરે પોતપોતાના ઠેકાણે જેને જે કરવું હોય તે કરે એવું શહેરનું વાતાવરણ છે. તો કામધેનુ સમાણી ગાવડી. કામધેનુ એટલે મનોકામના પૂર્ણ કરનારી એવી એક ગાય, એને કહેવાય કામધેનુ. તો કામધેનુ સમાની ગાવડી છે. કામધેનુ સમાણી એટલે જેવી કામધેનુ જેવી ગાય છે, જે મનોકામના પૂરી કરે એવી ગાય છે. અને એવું રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું, અને એવું મસ્તી ભરેલું મારું રૂપાળું ગામડું છે. ધીંગી ધુરાના ધરનાર રે, એવી ધીંગી ધુરાના એવા ધરનાર છે અહીંયા. અને એટલે ખેડૂતની વાત કરવામાં આવી છે. અને એવું રૂપાળું મારું ગામડું છે. અંતર પ્રકાશ સૌની આંખ મારે, એટલે આંતરિક જે તેજ છે, અંતર પ્રકાશ એટલે અંદરનો જે તેજ છે તે એની આંખ મારે. રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું. અને આવું ગામડું મારું છે જે મસ્તી ભર્યું છે. ધરતી ધ્રુજે છે જેની પાય રે. ધરતી ધ્રુજે છે જેની ચરણ, પાય એટલે ચરણ. ધરતી ધ્રુજે છે જેને પાય રે, ધરતી ધ્રુજે છે જેના ચરણ રે એવું મારું રૂપાળું ગામડું છે. સામું જુએ ત્યાં હેત નીતરે રે. કોઈની સામું જોઈએ ને તો હેત નીતરે એવું ગામડું છે મારું. રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું. અને આવું રંગ ભરેલું, મસ્તી ભરેલું એવું મારું ગામડું રૂપાળું છે. આખડીએ અમી છલકાય રે. અમી છલકવું એટલે હેત ઉભરાવવું. અને હેત એ તમને લાગણી, અંદરથી જે લાગણી થાય બીજાના પ્રત્યે, એ ગામડામાં જ હોય છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. આખડીએ અમી છલકાય રે. આખડીએ શું છલકાય છે? અમી એટલે હેત ઉભરાય છે. અને રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું. અને આવું જ મસ્તી ભરેલું એવું ગામડું મારું રૂપાળું છે. સંત વિનોબાની વાણીએ રે. અહીંયા સંત વિનોબા લખે છે કે સંત વિનોબાની વાણીએ. કે રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું છે. અને ગાંધી બાપુનો જ્યાં સંત વિનોબાની વાણી છે, જ્યાં સંત વિનોબાની વાણી છે અને ગાંધી બાપુનો જય જયકાર છે એવું મારું ગામડું છે. એવું છે જ્યાં ગાંધી બાપુનો જય જયકાર થાય છે અને જ્યાં સંત વિનોબાની વાણી સંભળાય છે. વાણી એ લોકો છે, વાણીને લોકો ધરે છે, અમલમાં મૂકે છે. અને ગાંધી બાપુનો જય જયકાર જ્યાં થાય છે, સ્વચ્છતા ત્યાં પ્રભુતા, ખરાબ અક્ષરો અધૂરી કેળવણીની નિશાની, આવો ગાંધી બાપુનો જય જયકાર થાય એવું મારું ગામડું કેવું છે? રૂપાળું છે. રૂપાળું મારું ગામડું. તો અહીંયા ગામડું આપણે જોયું, ગામડાનું દ્રશ્ય જોયું. સુખ દુઃખના પ્રસંગોએ સૌ ભેગા મળી અને કામ કરે છે. ધીંગી ધરાના ધરનાર અહીંયા છે, બરાબર. ખેડૂતો ખેતી પણ અહીંયા કરે છે. સૌની રીતે સૌ નાના મોટા કામ પણ કરે છે, એ આપણે જોયું. તો ચાલો આપણે આ કાવ્યનું પઠન અને સમજૂતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, ચાલો તમને એક કવિતાની 2-4 પંક્તિ સંભળાવું. ધૂળ ઢેફાને પાણા હોય, મીતે
છાણા હોય, ટાણા એવા ગાણા હોય, મોટા મનના માણા હોય. મિત્રો, આ પંક્તિઓ ગ્રામ્ય જીવન અને ગ્રામ્ય સંસ્કૃતિને ઉજાગર કરે છે. ગામડાના લોકો, ગામડાનું જીવન સચ્ચાઈ અને સાદગીથી ભરેલું હોય છે. કવિ જયંતીલાલ માલધારીએ લખેલી રળિયામણા ગામડાની કવિતા જોઈએ. પઠન. ગાજે છે ગીત જ્યાં હેતના રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. નદીઓના ધીમા મીઠા નીર રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. સુખમાં સુખિયા સૌ સાથમાં રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. દુઃખમાં ભેળું છે આખું ગામ રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ધરતી ખેડે છે સૌ સાથમાં રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ધંધા વિનાનું નથી કોઈ રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ઘેર ઘેર ઘંટીઓ ગાજતી રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. રેટિયાનો મીઠો રણકાર રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ખટક ખટુકે સાળ સાવટી રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ઊંચા નીચાના નથી ભેદ રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. કામધેનું સમાણી ગાબડી રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ધીંગી ધોરાના ધરનાર રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. અંતર પ્રકાશ સૌની આંખમાં રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ધરતી ધ્રુજે છે જેને પાય રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. સામું જુએ ત્યાં હેત નીતરે રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. આખડીએ અમી છલકાય રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. સંત વિનોબાની વાણીએ રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ગાંધી બાપુનો જય જયકાર રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. શબ્દ સમજૂતી. રેંટિયો એટલે સૂતર કાંતવાનું સાધન. સાળ એટલે કાપડ વણવાનું ઓજાર. કામધેનુ એટલે મનોકામના પૂરી કરનારી એક કલ્પિત ગાય. અંતરપ્રકાશ એટલે મનનું તેજ અને અમી છલકાવવું એટલે હેત ઉભરાવવું. શબ્દ સમજૂતી. રેંટિયો એટલે સૂતર કાંતવાનું સાધન. સાતાળ એટલે કાપડ વણવાનું ઓજાર. કામધેનુ એટલે મનોકામના પૂરી કરનારી એક કલ્પિત ગાય. અંતરપ્રકાશ એટલે મનનું તેજ. હવે જોયું ને વિદ્યાર્થી મિત્રો કે આ જે શબ્દ સમજૂતી છે તે તમારે CWની નોટમાં લખવાની છે. હવે આપણે જે કાવ્ય અગાઉ સમજ્યા એને ફરીથી આપણે જોઈ અને પ્રશ્નોત્તર સમજૂતી મેળવીએ. તો જ્યાં પ્રેમના ગીતો ગાજે છે, જ્યાં પ્રેમના ગીતો ગાજે છે એ મારું નાનું રૂપાળું ગામડું છે, આનંદથી ભરેલું છે. જ્યાં નદીના મીઠા પાણી ખડખડ વહે છે એ મારું નાનું રૂપાળું ગામડું રંગ ભર્યું છે. જ્યાં સુખી ગ્રામજનો સુખમાં સૌની સાથે છે એ મારું નાનું રૂપાળું ગામડું છે. જ્યાં દુઃખ અને આપત્તિ આવે છે ત્યાં સૌ સાથ અને સહકાર આપે છે એવું રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું છે. જ્યાં ખેડૂતો સાથે રહી અને સમથી ધરતીને ખેડે છે, ખેતી કરે છે એ મારું નાનું રંગભર્યું
રંગભર્યું ઉલ્લાસ ભરેલું ગામડું છે, જ્યાં કોઈ ધંધા કે પ્રવૃત્તિ વિનાનું નથી. એ મારું નાનું રૂપાળું ગામડું રંગભર્યું એટલે કે નવજીવન ભરેલું છે, જ્યાં ઘેર ઘેર અનાજ દળવાની ઘંટીઓ ગાજતી રહે છે. એ મારું નાનું રૂપાળું ગામડું રંગભર્યું અને આનંદ ભરેલું છે. રેટિયાનો મીઠો રણકાર સંભળાય છે. એ મારું નાનું ગામડું રૂપાળું અને રંગ ભરેલું છે. બરોબર. જ્યાં હાથસાળો એક સામથી ખટક ખટક અવાજ કરે છે, એ મારું નાનકડું રૂપાળું એવું ગામડું છે. ઉચ્ચ નીચના કોઈ ભેદ નથી અને એ મારું રૂપાળું ગામડું છે, રંગભર્યું આનંદથી ભરેલું છે. કામધેનુ એટલે મનોકામના પૂર્ણ કરનાર ગાય, એ મારું નાનું ગામડું રંગભર્યું છે. જ્યાં ધીંગા દૂસરી ઉપાડનારા બળદો છે, જ્યાં ધીંગા અને દૂસરી ઉપાડનારા બળદો છે. ધીંગી ધરાના ધરનાર એટલે બળદો. એ નાનું રૂપાળું રંગ ભરેલું મારું ગામડું છે. સમજાય છે ને વિદ્યાર્થી મિત્રો? જ્યાં જોમવાળા લોકોના પડવાથી ધરતી ધ્રુજે છે, જોમવાળા લોકોના પગ મુકાય છે ત્યાં ધરતી ધ્રુજે છે, એવું રૂપાળું મારું ગામડું છે. અને એકબીજાને જોતા હૈયાના હેત નીતરે છે, એ નાનું રૂપાળું ગામ રંગભર્યું અને આનંદથી આનંદિત છે. એકબીજાના આંખમાં હેત છલકાય છે, જ્યાં વેર ઝેર ઈર્ષા નથી, એવું મારું રંગભર્યું નાનું રૂપાળું ગામડું છે. જ્યાં સંત વિનોબાની વાણીથી લોકોનું જીવન ધન્ય બન્યું છે, એ મારું નાનું રૂપાળું ગામડું છે. ગાંધી બાપુનો જ્યાં જય જયકાર છે, એ મારું નાનું રૂપાળું રંગભર્યું ગામડું છે. હવે અહીંયા આ પાઠના પ્રશ્નોત્તર આપણે સમજીએ. તો સુખ દુઃખમાં ગામના લોકો શું કરે છે? તો સુખ દુઃખમાં ગામના લોકો શું કરે છે? તો સુખ દુઃખમાં ગામના લોકો પરસ્પર એકબીજાની સાથે સાથ સહકારથી કામ કરે છે. ગામ કેવું છે? તો ગામ નાનું છતાં રૂપાળું તેમજ રંગ ભર્યું છે. નાનું રૂપાળું છે પણ કેવું છે? રંગ ભર્યું છે. બરોબર? સમજાય છે ને? સરસ. હવે આગળ ગામડાના લોકોની આંખોમાં શું છલકાય છે? તો ગામડાના લોકોની આંખોમાં અમી છલકાય છે. બરોબર? લખી લેજો. પ્રશ્નોત્તર હું બોલું છું એ. સંત વિનોબા અને ગાંધી બાપુને ગામ લોકો કઈ રીતે યાદ કરે છે? તો સંત વિનોબાને એમની વાણી રૂપે તેમજ ગાંધી બાપુને એમના જીવન સંદેશ દ્વારા ગામ લોકો યાદ કરે છે. નદીના ધીમા નીર કેવા છે? તો નદીના ધીમા નીર મીઠા છે. હવે આ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો સમજીએ. તો હેત તો પ્રેમ સ્નેહ, મીઠા તો મધુર મિષ્ટ, રૂપાળું તો મોહક ગમી જાય તેવું રૂડું, સામટું તો બધું સઘળું, ગાવડી એટલે ગાય ધેનું. બરોબર? અંતર તો હૃદય મન. હવે આ પાઠમાં આવતા શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ. સૂતર કાતવાનું સાધન. તો સૂતર કાતવાનું સાધન એને કહેવાય રેંટિયો. કાપડ મળવાનું સાધન તો એને કહેવાય સાડ. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? સાડ. મનોકામના પૂરી કરનારી ગાય તો એને કહેવાય કામધેનુ. બરોબર? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો રૂપાળું મારું ગામડું એ જયંતીલાલ માલધારીએ અહીંયા ગામડાનું સુંદર દ્રશ્ય બતાવ્યું છે કે ગામડું કેવું છે? રંગ ભર્યું છે, રૂપાળું પણ છે. રૂપાળું એટલે રૂડું. બરોબર? તો જ્યાં સંત વિનોબાના ભાવ વાણી રૂપે છલકે છે. અને નદીના નીર કેવા છે? નદીના નીર ધીમા અને મીઠા છે. કેવા છે? ધીમા અને મીઠા છે. ગામડું કેવું છે? ગામ કેવું છે? તો ગામ એ નાનું તેમજ રૂપાળું છે અને રંગભર્યું છે. નાનું છે, રૂપાળું છે અને રંગભર્યું છે. રંગભર્યું એટલે સમજાય છે ને? આનંદથી ભરેલું. એવું આ ગામડું જ્યાં લોકોના હેત, લોકોની આંખોમાં શું છલકાય છે? તો લોકોની આંખોમાં હેત એટલે કે અમી છલકાય છે. અહીંયા તમને આ કાવ્ય ભાવગીત છે. કાવ્યનો પ્રકાર તો અંતરપ્રકાશ, પાય એટલે ચરણ પગ થાય, અમી છલકવું, ધીંગી એટલે મજબૂત,
ગાવડી એટલે ગાય, સમાણી એટલે જેવી, કામધેનુ એટલે સમજાઈ ગયું તમને. તો આ કાવ્યમાં તમને સમજ પડી ગઈ હશે, એના પ્રશ્નોત્તરમાં પણ તમને સમજૂતી મળી ગઈ હશે. તો અહીંયા આપણે પૂરક વાચન ચેપ્ટર 3 રૂપાળું મારું ગામડું કાવ્ય 3 એ અહીંયા તમે સમજૂતી મળી ગઈ, સમજી ચૂક્યા. તો અહીંયા આપણે આપણો વિડીયો પૂરો કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. હરિઓમ. થેન્ક યુ.